ओम श्री गणेशाय नमः। श्री शिव महापुराण में विद्वेश्वर संहिता में अध्याय 18 बंध अने मोक्षनु स्वरूप अने तेनो उपाय। ऋषय ऊचुः बंध मोक्ष स्वरूपम हि ब्रूहि सर्वार्थवित्तमं। सुत उवाच बंधम मोक्षम तथापायम वक्षेष्यहं शृणुदातरात्। ऋषिओ बोल्या, हे सर्व अर्थ जाणनाराओमां श्रेष्ठ, બંધ અને મોક્ષનું સ્વરૂપ તમે કહો। સુત બોલ્યા, બંધ અને મોક્ષ તેમજ તેનો ઉપાય હું તમને કહું છું, તે તમે આદરથી સાંભળો। પ્રકૃતિ આદિ 8 બંધનોથી જીવ બંધાયેલો કહેવાય છે અને પ્રકૃતિ આદિ 8 બંધનથી છૂટેલો જીવ મુક્ત કહેવાય છે। પ્રકૃતિ આદિ 8 તત્વો વશ કરવામાં તે મોક્ષ એમ કહેવાય છે અને તે રીતે બંધાયેલો જીવ છૂટો થાય તે જીવ મુક્ત કહેવાય છે। પહેલી પ્રકૃતિ, પછી બુદ્ધિ, પછી ગુણ સ્વરૂપ અહંકાર અને પછી 5 તન્માત્રા એમ વિદ્વાનો પ્રકૃતિ આદિ 8 તત્વો જાણે છે। પ્રકૃતિ આદિ 8 તત્વોથી દેહ પ્રકટ થાય છે અને દેહથી કર્મ ઉત્પન્ન થાય છે, ફરી તે જ કર્મથી દેહ થાય છે અને એ રીતે જન્મ અને કર્મ ફરી ફરી થયા કરે છે। શરીર 3 પ્રકારનું જાણવું, સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ, હલનચલન વગેરે વ્યાપાર કરનારું સ્થૂલ શરીર, ઇન્દ્રિયોના ભોગ આપનારું સૂક્ષ્મ શરીર અને જીવના કર્મને અનુસરી આત્માના ભોગ માટેનું જે છે તે કારણ શરીર કહેવાય છે। પુણ્ય અને પાપરૂપ કર્મોથી જીવ સુખ અને દુઃખરૂપી ફળ પામે છે, માટે કર્મરૂપ દોરડાથી બંધાયેલો જીવ શરીરમાં કર્મોને લીધે ચક્રની જેમ વારંવાર સદા ભમે છે। આ ચક્રનો ફેરો ટાળવા માટે ચક્રના કર્તાની સ્તુતિ કરવી જોઈએ। પ્રકૃતિ આદિ મહાચક્ર છે તે શિવ પ્રકૃતિથી પર છે। મહેશ્વર શિવ જ એ ચક્રના કરનાર છે, કારણ કે તે પ્રકૃતિથી પર છે। જેમ જીવતું બાળક પાણી પીએ છે અને તે ઓકી પણ કાઢે છે, તેમ શિવ પ્રકૃતિ આદિને વશ કરી પોતે તેના પર સત્તા ચલાવે છે। તેમણે બધું વશ કર્યું છે, માટે તે શિવ કહેવાય છે। શિવ જ સર્વજ્ઞ, પરિપૂર્ણ અને નિષ્પૃહ છે। સર્વજ્ઞપણું, તૃપ્તિ આદિ જ્ઞાન, સ્વતંત્રતા, નિરંતર શક્તિનો નાશ ન હોવો અને અનંત શક્તિએ સગુણો અને મહેશ્વરના માનસ ઐશ્વર્ય તરીકે વેદો જાણે છે। આથી શિવની કૃપા વડે પ્રકૃતિ વગેરે વશ થાય છે, માટે શિવની કૃપા મેળવવા સારું શિવનું પૂજન કરવું। પરંતુ શિવ તો નિષ્પૃહ અને પૂર્ણ છે, તેમનું પૂજન કેવી રીતે થઈ શકે? એટલે શિવને ઉદ્દેશી કર્મ કર્યું હોય તે શિવની કૃપાને ઉત્પન્ન કરનારું થાય છે। લિંગમાં, મૂર્તિમાં અને શિવના ભક્તમાં શિવનું સ્વરૂપ સમજી શરીર, વાણી, મન અને ધનથી પણ તેમનું પૂજન કરવું। પ્રકૃતિથી શ્રેષ્ઠ અને મહેશ્વર શિવ પૂજન કરનાર ઉપર ખરેખર વિશેષ કૃપા કરે છે। શિવની કૃપાથી અનુક્રમે કર્મ વગેરે પોતાને વશ થાય છે અને કર્મથી આરંભી પ્રકૃતિ સુધીનું બધું જ્યારે વશ થાય છે ત્યારે મુક્ત એમ કહેવાય છે અને પછી તે પોતાના આત્મામાં રમણ કરતો પ્રકાશે છે। પરમેશ્વરની કૃપાથી જ્યારે કર્મરૂપ દેહ વશ થાય છે ત્યારે તેનો શિવલોકમાં વાસ થાય છે અને તે જ સાલોક્ય મુક્તિ કહેવાય છે। અને ત્યારે તન્માત્રાઓ વશ થાય છે ત્યારે પાર્વતી સહિત શિવનું સામીપ્ય પામે છે। પણ શિવની પરમ કૃપાથી જ્યારે બુદ્ધિના વશ થાય છે ત્યારે આયુધાદાથી તે ક્રિયાદિથી શિવનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે। પરંતુ બુદ્ધિ એ પ્રકૃતિનું કાર્ય છે અને તે પ્રકૃતિની બરોબર કહેવાય છે। એટલે ફરી મહાકૃપા થવાથી જ્યારે પ્રકૃતિ વશ થાય છે ત્યારે શિવનું માનસ ઐશ્વર્ય યત્ન વિના જ પ્રાપ્ત થાય છે। શિવનું તે સર્વજ્ઞપણું આદિ ઐશ્વર્ય પ્રાપ્ત કરી પોતાના આત્મામાં તે પ્રકાશે છે। વેદ તથા શાસ્ત્રો જાણનારા એ સાયુજ્ય મુક્તિ એમ કહે છે। એ પ્રમાણે લિંગ આદિનું પૂજન કરવાથી અનુક્રમે આપોઆપ મુક્તિ પ્રાપ્ત થાય છે। માટે શિવની કૃપા સારું ક્રિયા આદિથી શિવનું પૂજન કરવું, શિવ નિમિત્તે કર્મો, શિવ માટે તપ, શિવના મંત્રોનો જપ, શિવનું જ્ઞાન અને શિવનું ધ્યાન એમ એક પછી એકનો અભ્યાસ કરો અને એ રીતે રાત્રિએ સૂતા સુધી અને મૃત્યુ સુધી શિવનું ચિંતન વડે સમય ગાળવો। સદ્યોજાત વગેરે મંત્રો ભણી પુષ્પો વડે શિવનું જે પૂજન કરે છે તે શિવને પામે છે। ઋષિઓ બોલ્યા, હે ઉત્તમ વ્રતધારી સુત, લિંગ આદિમાં શિવની પૂજાનો વિધિ તમે કહો।
સુત બોલ્યા, હે બ્રાહ્મણો, હું લિંગનો ક્રમ તમને બરાબર કહું છું તે તમે સાંભળો. સર્વ કામનાઓ પૂરનારું પ્રણવરૂપ લિંગ તે જ પહેલું છે, એટલે સર્વ લિંગોમાં ઓમ એ જ મુખ્ય લિંગ છે. તેમાં સૂક્ષ્મ પ્રણવરૂપ લિંગ સૂક્ષ્મ સ્વરૂપવાળું અને નિષ્કલ કલા રહિત છે, તેમજ 5 અક્ષરોવાળું જે સ્થૂળ લિંગ છે તે કલા સહિત કહેવાય છે. તે બંનેનું પૂજન કરવું તે તપ ગણાય છે, અને તે બંને સાક્ષાત મોક્ષ આપનાર છે. પુરુષ સ્થાપિત કે પુરુષ રૂપ લિંગ અને પ્રકૃતિ રૂપ લિંગ એમ અનેક પ્રકારના લિંગો પણ છે. તે બધાને વિસ્તારથી કહેવાનું શિવ જ જાણે છે, બીજો કોઈ જાણતો નથી. પરંતુ જે પૃથ્વીના વિકાર રૂપ લિંગો મારી જાણમાં છે તે હું તમને કહું છું. તેમાંનું પહેલું સ્વયંભુ લિંગ, બીજું બિંદુ લિંગ, ત્રીજું સ્થાપિત લિંગ, ચોથું ચર લિંગ અને 5મું ગુરુ લિંગ છે. દેવો અને ઋષિઓના તપથી પ્રસન્ન થઈ તેમની સમીપ વળવાને મહાદેવજી પૃથ્વીની અંદર રહ્યા છે, અને તે જ નાદ રૂપે બીજ ગણાય છે. જેમ સ્થાવર ઝાડનો અંકુર જમીન ફોડીને આપોઆપ જ નીકળે છે, તેમ પૃથ્વીમાંથી જે લિંગ આપોઆપ પ્રગટે છે તેને વિદ્વાન સ્વયંભુ લિંગ જાણે છે. તે લિંગનું પૂજન કરવાથી આપોઆપ જ્ઞાન વૃદ્ધિ પામે છે. સોનું કે ચાંદી વગેરેમાં અથવા જમીન કે વેદિકા પર પોતાના હાથથી લખેલું શુદ્ધ પ્રણવરૂપ મંત્રવાળું યંત્રલિંગ આલેખીને તેની પ્રતિષ્ઠા તથા આહ્વાન કરવું. બિંદુ અને નાદમય લિંગ જે સ્થાવર અને જંગમ છે તે તો ભાવનામય છે, અને એ જ શિવના દર્શનરૂપ છે. તેમાં સંશય નથી. જેમાં શિવનો વિશ્વાસ અથવા ભાવના કરાય છે ત્યાં તેને તે ફળ આપનાર થાય છે. પોતાના હાથે લખેલા યંત્રમાં સ્થાવર વગેરે વસ્તુમાં સ્વાભાવિક હર કોઈ સ્થાને શિવનું આહ્વાન કરી ષોડશોપચારથી તેમનું જે પૂજન કરે તે આપોઆપ ઐશ્વર્ય પામે છે, અને તેનો અભ્યાસ કરવાથી જ્ઞાન પણ થાય છે. દેવોએ કે ઋષિઓએ પોતાના આત્મકલ્યાણ માટે મંત્ર સહિત પોતાને હાથે શુદ્ધ ભાવનાથી શુદ્ધ ક્ષેત્રમાં જે ઉત્તમ લિંગ સ્થાપ્યું હોય તે લિંગને પ્રતિષ્ઠા કરેલું અને પુરુષ સંબંધી પૌરુષ કહે છે. તે લિંગનું નિત્ય પૂજન કરવાથી પુરુષ સંબંધી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. તેમજ મહાન બ્રાહ્મણોએ, રાજાઓએ અને મોટા ધન વાળાઓએ કારીગર પાસે તૈયાર કરાવી જે લિંગ મંત્રથી પ્રતિષ્ઠા કરી સ્થાપ્યું હોય તે પ્રકૃતિ લિંગ ગણાય છે, અને તે પ્રાકૃત ઐશ્વર્યના ભોગોને આપનારું છે. એકંદરે જે બળવાન અને કાયમી નિત્ય રહે તેવું હોય તે પૌરુષ લિંગ કહેવાય છે, અને જે દુર્બળ હોય, કાયમી ન રહે તેવું અનિત્ય હોય તે પ્રકૃતિનું લિંગ કહેવાય છે. નાભી, જીભ, નાકનું ટેરવું, શિખા અને અનુક્રમે કેડ, હૃદય તથા મોઢું આદિ 3 ભાગોમાં જે આધ્યાત્મિક આત્મસંબંધી લિંગની કલ્પના કરવામાં આવે તે ચર લિંગ ગણાય છે. પર્વત રૂપ પુરુષ લિંગ કહેવાય છે, અને જમીન રૂપ પ્રાકૃત લિંગ ગણાય છે. વૃક્ષ આદિ પુરુષ લિંગ અને છોડવા લતા આદિ સ્વરૂપે પ્રકૃતિ લિંગ કહ્યું છે. ડાંગર અને ઘઉંના સ્વરૂપે પુરુષ લિંગ અને સાથી ચોખા રૂપે પ્રકૃતિ લિંગ ગણાય છે. તેમાંનું પુરુષ લિંગ અણિમાદી 8 સિદ્ધિઓને આપનારું છે, અને પ્રકૃતિ લિંગ ઉત્તમ સ્ત્રી, ધન વગેરે આપે છે, એમ આસ્તિકો કહે છે. ચરલિંગોમાં રસલિંગ પહેલું મુખ્ય ગણાય છે. તે રસલિંગ બ્રાહ્મણોને સર્વ ઈચ્છિત વસ્તુ આપનારું થાય છે. ઉત્તમ બાણલિંગ ક્ષત્રિયોને મોટું રાજ્ય આપનારું થાય છે. સોનાનું લિંગ વૈશ્યોને મહાન ધનપતિપણું આપનારું થાય છે, અને શિલાનું લિંગ શુદ્રને અત્યંત પવિત્ર કરનારું થાય છે. સ્ફટિકનું બનેલું બાણલિંગ સર્વને સંપૂર્ણ કામનાઓ આપનારું થાય છે. જો પોતાને યોગ્ય લિંગ ન હોય તો બીજાના લિંગનું પૂજન કરવામાં નિષેધ નથી. સધવા સ્ત્રીઓએ ખાસ પાર્થિવ લિંગનું પૂજન કરવું, અને વિધવાઓએ જો પ્રવૃત્તિ માર્ગમાં તત્પર હોય તો તેમના માટે સ્ફટિકનું લિંગ કહેવાય છે. છતાંય પ્રવૃત્તિ માર્ગવાળી વિધવાઓ માટે રસલિંગ વધારે યોગ્ય છે, પણ તે સ્ત્રીઓ બાળપણ, જુવાની અને ગડપણમાં ઉત્તમ વ્રતવાળી હોવી જોઈએ. શુદ્ધ સ્ફટિકનું લિંગ હોય તે સ્ત્રીઓને સર્વ પ્રકારના ભોગ આપનારું થાય છે. વળી પીઠનું પૂજન પ્રવૃત્તિ માર્ગીઓને જગતમાં સર્વ ઈચ્છિત આપનારું થાય છે. પ્રવૃત્તિ માર્ગીએ પાત્ર સાથે જ સર્વ પૂજન કરવું, અને અભિષેક કર્યા પછી ડાંગરના અન્નનું નૈવેદ્ય ધરાવવું. પૂજા કર્યા પછી લિંગને દાબડામાં જુદા ઘરમાં રાખવું. જેઓ હાથવતી પૂજા ન કરતા હોય તેઓ સંન્યાસીઓને પોતાનું ભોજન અર્પણ કરવું.
જેઓ સંસારની પ્રવૃત્તિ રહિત સંન્યાસી થયા હોય તેમણે તો શ્રેષ્ઠ સૂક્ષ્મ લિંગનું જ પૂજન કરવું ઉત્તમ છે. તેમણે ભસ્મથી જ પૂજન કરવું, ભસ્મનું જ નૈવેદ્ય ધરવું. પૂજન કર્યા પછી તે લિંગને સદા મસ્તક પર જ તેમણે ધારણ કરવું. ભસ્મ 3 પ્રકારની કહી છે: લૌકિક અગ્નિની, વૈદિક અગ્નિની અને શિવ સંબંધી અગ્નિની. તેમાંની લૌકિક અગ્નિની ભસ્મ રાખ દ્રવ્યને શુદ્ધ કરવા માટે વાપર્યું, કેમ કે માટી, લાકડું, લોઢું, ધાન્ય, તલ વગેરે દ્રવ્યો, વસ્ત્રાદિઓ અને લાંબા કાળથી વાસી રહેલા દ્રવ્યોની શુદ્ધિ એક ભસ્મથી કરાય છે. તેમજ કૂતરા વગેરે એ અશુદ્ધ કરેલા દ્રવ્યોની શુદ્ધિ માટે પણ એ ભસ્મથી થાય છે. જ્યાં જેમ ઘટે તેમ જળ સાથે કે જળ વિના તે ભસ્મનો ઉપયોગ કરવો. વૈદિક અગ્નિથી ઉત્પન્ન થયેલી ભસ્મ વૈદિક કર્મોની સમાપ્તિ થયા પછી શરીરે ધારણ કરવી, કેમ કે મંત્ર અને વૈદિક ક્રિયા વડે થતું વૈદિક કર્મ અગ્નિમાં ભસ્મનું રૂપ ધારણ કરે છે. માટે તે ભસ્મને ધારણ કરવાથી પોતે કરેલું તે વૈદિક કર્મ પોતાના આત્મામાં આરોપણ કરેલું ગણાય છે. અઘોરેભ્યો મંત્રથી બીલીનું લાકડું સળગાવવું તે શિવાગ્નિ કહેવાય છે. પછી તેમાં પહેલા કપિલા ગાયનું છાણું અથવા હર કોઈ ગાયનું છાણું બાળવું, તેની ભસ્મ તે શિવાગ્નિથી ઉત્પન્ન થયેલી ભસ્મ ગણાય છે. અથવા ખીજડી, પીપળો, ખાખરો, વડ, ગરમાળો અને બીલાને શિવાગ્નિથી બાળવા તે શુદ્ધ ભસ્મ શિવાગ્નિથી થયેલી ગણાય છે. અથવા દર્ભના અગ્નિમાં પૂર્વોક્ત શિવ મંત્રનો ઉચ્ચાર કરતા રહી બીલીના લાકડાને બાળવું અને તેને ભસ્મને વસ્ત્રથી ગાળી નવા ઘડામાં ભરી રાખવી. ભસ્મનું ધારણ કાંતિ અથવા પ્રકાશ માટે કરાય છે અને તેથી માણસ લોકમાં મનાય છે અને પૂજાય છે. એવો ભસ્મ શબ્દનો અર્થ પૂર્વે શિવે પોતે જ કર્યો છે. જેમ રાજા પોતાના રાજ્યમાં સાર રૂપે કર લેશે, જેમ મનુષ્ય ધાન્ય વગેરે રાંધી તેનો સાર લેશે, તેમ જઠરાગ્નિ જાત જાતના ઘણા ખોરાકના પદાર્થોને બાળી પચાવી તેના સારમાંથી સર્વોત્તમ સાર લઈ પોતાના દેહને ચોપાસ પોષે છે. તેમ સંસારને સર્જનાર પરમેશ્વર શિવે પણ પોતાને અધીન જગતરૂપ પ્રપંચને બાળી તેમાંથી સાર લીધો છે અને તે પ્રપંચને બાળી તેની ભસ્મને પોતાને શરીરે લગાડી છે. એમ શિવે શરીરે ભસ્મ લગાડવાના બહાને જગતનો સાર ગ્રહણ કર્યો છે. તેમણે પોતાના શરીરમાં જગતરૂપી પોતાનું રત્ન સ્થાપ્યું છે. આકાશના સારમાંથી કેશ, પવનના સારમાંથી મુખ, અગ્નિના સારમાંથી હૃદય, જળના સારમાંથી કેડ અને પૃથ્વીના સારમાંથી ઢીંચણ, એમ પોતાના સર્વ અંગોને સંસારના સારમાંથી તેમણે ધારણ કર્યા છે. મહેશ્વરે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રના સારને પોતાના લલાટમાં ત્રિપુંડ તિલક રૂપે ધારણ કર્યો છે. ભ એટલે વૃદ્ધિ રૂપે, સ એટલે સ્વયં પોતાને, મ એટલે માને છે. એમ શિવ પોતાને જ સર્વ જગતના રૂપે ભસ્મ ધારણથી માને છે અને એથી જ એમણે સંસારનો સર્વનાશ કર્યો છે, સર્વસાર વશ કર્યો છે. તેથી તેમને વશ કરનાર કોઈ નથી, માટે તે શિવ કહેવાય છે. જેમ સર્વ પ્રાણીઓની હિંસા કરનારો જે મૃગ હિંસક છે, એની પોતાની હિંસા કરનાર કોઈ મૃગ નથી, તેથી તે સિંહ કહેવાય છે. તેવી રીતે જ સર્વને વશ કરનાર છે તે શિવ કહેવાય છે. વળી શિવ શબ્દનો અર્થ આવો પણ થાય છે. સ એટલે નિત્ય સુખ આનંદ, ઈ એટલે પુરુષ કહેવાય છે અને વ એટલે શક્તિરૂપ અમૃત, તેનું જે મિલન તે શિવ કહેવાય છે. માટે દરેક પોતાના આત્માને શિવ માનીને શિવનું પૂજન કરવું. તેથી પ્રથમ શરીરે ભસ્મ લગાડ્યા પછી ભસ્મનું જ ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. તે ભસ્મ પૂજા સમયે જળ સહિત ધારણ કરવી અને શુદ્ધિ માટે જળ વિનાની ધારણ કરવી. દિવસે કે રાત્રિએ, પુરુષે કે સ્ત્રીએ પૂજા માટે જળ સહિત ભસ્મ ત્રિપુંડ રૂપે જ ધારણ કરવી. જે માણસ જળ સહિત ભસ્મને ત્રિપુંડ રૂપે ધારણ કરી પૂજન કરે છે તેને જ શિવ પૂજાનું સંપૂર્ણ ફળ અવશ્ય મળે છે. કારણ કે કેવળ શિવને જ શ્રેષ્ઠ માનનારો માણસ શિવ મંત્રથી ભસ્મ ધારણ કરીને ઉચ્ચ આશ્રમી થાય છે અને તે શિવાશ્રમી કહેવાય છે. જે શિવ વ્રતમાં જ નિષ્ઠાવાળો હોય તેને કોઈ પણ અશુદ્ધિ કે સૂતક લાગતું નથી. લલાટના અગ્રભાગમાં માટી સાથે ધોળી ભસ્મનું તિલક ધારણ કરવું. તે તિલક પોતાના હાથે અથવા ગુરુના હાથે ધારણ કરવું તે શિવ ભક્તનું લક્ષણ છે. ગુણાન વૃંદે ઇતિ ગુરુ, એવો ગુરુ શબ્દનો વિગ્રહ
કહેવાય છે, એટલે કે વિકારો સાથે રાજસાદી ગુણોને જે દૂર કરે છે તે ગુરુ કહેવાય છે. સર્વગુણોથી પર જે શિવ છે તે ગુરુના સ્વરૂપને ધારણ કરી પોતાના વિશ્વાસુ શિષ્યોના ત્રણેય ગુણોને દૂર કરી કલ્યાણનો બોધ કરે છે, તેથી તે ગુરુ કહેવાય છે. માટે વિદ્વાન ગુરુનું જે શરીર છે તે ગુરુ લિંગ ગણાય છે અને ગુરુ લિંગનું પૂજન તે ગુરુ શુશ્રૂષા ગણાય છે. ગુરુએ કહેલું વચન પોતે સાંભળ્યું હોય તે શરીર વાણી કે મનથી શક્ય હોય કે અશક્ય હોય છતાં તેને જે પ્રથમ જ પાળવું તેનું નામ શુશ્રૂષા કહેવાય છે. પવિત્ર પુરુષ ધનથી અને પ્રાણથી પણ ગુરુનું વચન પાળે જ છે, તેથી જ શાસનને યોગ્ય તે શિષ્ય એમ કહેવાય છે. સારો શિષ્ય પોતાના શરીરાદિ માટેનું જે કંઈ હોય તે બધું ગુરુને આપીને તેમજ ભોજનની રસોઈ પણ પહેલાં ગુરુને અર્પણ કર્યા પછી ગુરુની આજ્ઞાથી ભોજન કરે. શિષ્યપણાના સંબંધી શિષ્ય ગુરુનો સદા પુત્ર ગણાય છે, કારણ કે ગુરુના જીભરૂપ લિંગથી મંત્રરૂપી વીર્યને શિષ્યના કાનરૂપી યોનિમાં સિંચીને તે ઉત્પન્ન કરે છે. માટે તે શિષ્ય ગુરુનો મંત્રપુત્ર કહેવાય છે. તેથી શિષ્ય ગુરુરૂપી પિતાનું પૂજન કરવું જોઈએ. ઉત્પન્ન કરનાર પિતા તો પુત્રને સંસારમાં ડૂબાડે છે, પણ બોધ આપનાર ગુરુ રૂપ પિતા તો સંસારથી તારે છે. એમ બંનેમાં અંતર જોઈ ગુરુરૂપ પિતાનું પૂજન કરવું. અંગની સેવા વડે અને પોતે કમાયેલા ધન આદિથી પણ ગુરુની પૂજા કરવી. પગથી માંડી કેસ સુધીના ગુરુના જે અંગ છે તે ગુરુના લિંગ ગણાય છે. તેમના ધનરૂપ પાદુકા આદિ સાધનો આપવા વડે અને પગ ચાંપા, સ્નાન, અભિષેક, નૈવેદ્ય તથા ભોજન વડે તેમનું પૂજન કરવું. ગુરુની પૂજા એ જ પરમાત્મા શિવનું પૂજન છે. ગુરુને આપતા જે બાકી રહ્યું હોય તે બધું આત્માની શુદ્ધિ કરનારું થાય છે. હે બ્રાહ્મણો, ગુરુને આપ્યા પછી જે જળ કે અન્ન આદિ બચ્યું હોય તે શિવોચ્ચિષ્ટ ગણાય છે. શિવ ભક્ત શિષ્યોએ તેનો જ ભોજન તરીકે સ્વીકાર કરો. ગુરુની આજ્ઞા સિવાયનું બધું ભોજનાદિ ચોરની માફક લીધેલું ગણાય છે. ગુરુમાં પણ જે વિશેષ જ્ઞાતા હોય તેને જ યત્નથી ગુરુ તરીકે સ્વીકારવો. અજ્ઞાનથી છોડાવવું તે ગુરુનું સાધ્ય કર્તવ્ય છે. તેથી જે વિશેષ જાણકાર હોય તે જ અજ્ઞાનથી છોડાવે છે. દરેક કર્મના આરંભમાં તે કર્મની સમાપ્તિ માટે વિઘ્નની શાંતિ કરવી જોઈએ. નિર્વિઘ્ને કરેલું કર્મ અંગો સહિત સફળ થાય છે. માટે સમજો માણસે દરેક કર્મના આરંભમાં વિઘ્નેશ ગણપતિનું પૂજન કરવું જોઈએ. દરેક પ્રકારની બાધાઓ દૂર કરવા માટે ડાહ્યા માણસે દરેક દેવનું પૂજન કરવું. શરીરમાંથી પેદા થતા જ્વર આદિ અને ગાંઠ વગેરે રોગો તે શરીર સંબંધી હોવાથી આધ્યાત્મિક બાધા મનાય છે. પીચાસ, શિયાળ વગેરે દેખાય, ઘરમાં રાફડા વગેરે થાય, ઘો વગેરે પ્રાણી અકસ્માત પડે, કાસબો, સાપ, વેશ્યા કે દુર્જન આદિ દેખાય અને ઝાડ, સ્ત્રી કે ગાયનો પ્રસવ થાય ત્યારે ભવિષ્યમાં થનારું દુઃખ જરૂર આવે છે. માટે તેને આદિ ભૌતિક બાધાઓ માનેલી છે. તેમજ અપવિત્ર વસ્તુનું કે વીજળીનું પડવું, મરકી, તાવથી મરણ, કોલેરા, ગાયોના મરણ, શીતળા અને ભયંકર રોગો થવા, પોતાની રાશિ પર જન્મ નક્ષત્ર, ગ્રહ સંક્રાંતિ કે ગ્રહોનો યોગ થવો વગેરે આધિદૈવિક બાધાઓ મનાય છે. તેમજ સબ, ચંડાળ કે પતિતનો સ્પર્શ થવો કે તેઓનું ઘરની અંદરના ભાગમાં પેસી જવું વગેરે એવા ભવિષ્યના દુઃખ સૂચક ઉપદ્રવો ઉત્પન્ન થાય ત્યારે બુદ્ધિમાન માણસે તેના દોષની શાંતિ માટે શાંતિ યજ્ઞ કરવો. કોઈ દેવાલયમાં, ગાયના રહેઠાણમાં, યજ્ઞશાળા કે ઘરના આંગણામાં જે પ્રદેશ ઊંચો હોય તેવા સ્થાને 2 હાથ જેટલી જમીનને લીપી રંગથી શોભાવી તેના પર એક ભાર ડાંગરનું ધાન્ય સ્થાપી પાથરીને તેની મધ્યમાં અને 4 ખૂણામાં કમળો આલેખીને મોટા ઘડાને સૂતરથી વીંટીને નવા ગુગળનો ધૂપ આપી તેને મધ્યમાં મૂકો અને બીજા નાના 8 કળશોને પણ નાળ સાથે આંબાના કૂચડા વગેરે નાખી લવિંગ, કંકોલ, અગર, જાયફળ તથા કપૂર એમ 5 પ્રકારના દ્રવ્યો સહિત અને મંત્રથી પવિત્ર એવા જળ વડે ભરવા અને પછી તેઓને 8 દિશાઓમાં મૂકવા. પછી ડાહ્યા માણસે તેમાં નીલમ વગેરે 9 રત્નો અનુક્રમે નાખવા અને કર્મ જાણનારા આચાર્યનું તેની પત્ની સાથે વરણ કરવું. તેમજ વિષ્ણુ અને ઇન્દ્રાદિ દેવતાઓની સોનાની પ્રતિમાઓ તેમાં નાખવી અને પૂર્ણ પાત્ર સહિત વચ્ચેના ઘડામાં વિષ્ણુનું આહ્વાન કરી પૂજન કરવું અને પૂર્વ આદિ દિશામાં ક્રમ પ્રમાણે ઇન્દ્રાદિ દેવતાઓનું
તેમના નામોને ઇન્દ્રાય એમ ચતુર્થી વિભક્તિ લગાડી અંતમાં નમઃ પદ જોડી પૂજન કરવું. આહવાન આદિ બધું આચાર્યે જ કરાવવું અને ઋત્વિજોની સાથે તે આચાર્યએ દરેક દેવતાઓના 100 મંત્રો જપા. હે વિદ્વાન બ્રાહ્મણો, એ જપ થઈ રહ્યા પછી વચ્ચેના ઘડા પશ્ચિમ ભાગમાં હોમ કરો અને 1 કરોડ 1 લાખ 1,000 કે 108 આહુતિઓ આપી દેશ અને કાળને અનુસરી એ યજ્ઞ પ્રયોગ 1 દિવસનો અને 9 દિવસનો કે આ 40 દિવસનો સુધીનો જેમ યોગ્ય લાગે તેમ રાખો. જો તે પ્રયોગ શાંતિ માટેનો હોય તો તેમાં ખીજડીનો હોમ કરો અને જો આજીવિકા માટેનો હોય તો તેમાં ખાખરાનો હોમ કરો. તેની સમિધોને ઘી અને અનાજ સાથે ભેળી કરી નામ કે મંત્રના ઉચ્ચારપૂર્વક હોમવી. જે દ્રવ્યનો પ્રારંભમાં ઉપયોગ કર્યો હોય તે જ દ્રવ્ય ક્રિયાના અંત સુધી રાખવું અને છેલ્લા દિવસે પુણ્યાહવાચન કરી યજમાન ઉપર કળશોનું જળ છાંટવું. પછી તેટલી આહુતિની સંખ્યા હોય તેટલા બ્રાહ્મણોને જમાડવા. જે વિદ્વાનો આચાર્ય અને ઋત્વિજોએ જેટલા દિવસનો તે પ્રયોગ હોય તેટલા દિવસ હવિષ્યાન્ન જ ખાઈને રહેવું જોઈએ. બધા હોમ પૂરા થાય ત્યારે સૂર્ય વગેરે 9 ગ્રહોનો હોમ કરવો અને ઋત્વિજોને અનુક્રમે 9 રત્નોની દક્ષિણા આપી. પછી 10 પ્રકારના દાન કે પુષ્કળ દાન કરવા. જનોઈ દીધેલા બાળકોને, ગૃહસ્થોને અને વનવાસીઓને ધન આપવું. તે પછી કન્યાઓને, સૌભાગ્યવતી સ્ત્રીઓને અને વિધવાઓને દાન કરવાને યજ્ઞની જે સામગ્રી હોય તે બધી આચાર્યને આપી દેવી. ઉત્પાત અને મરકી વગેરે દુઃખોનો સ્વામી યમ છે, માટે તેને પ્રસન્ન કરવા કાળની પ્રતિમાનું દાન કરવું. 100 તોલા કે 10 તોલા સોનાનો પાસ અને અંકુશધારી પુરુષાકૃતિ કાળ બનાવવો. તે સોનાની પ્રતિમાનું દાન દક્ષિણા સાથે કરવું અને પછી પૂર્ણ આયુષ્યની પ્રાપ્તિ માટે તલનું દાન કરવું. વ્યાધિ દૂર કરવા માટે ઘીમાં પોતાનું મોઢું જોઈ તેનું દાન કરવું અને 1000 બ્રાહ્મણોને જમાડવા અથવા જે ગરીબ હોય તે 100 જ બ્રાહ્મણોને જમાડવા. પણ જેની પાસે ધન હોય જ નહીં એવા દરિદ્ર માણસે શક્તિ પ્રમાણે બધું કરવું. ભૂત આદિની શાંતિ માટે ભૈરવની પૂજા મહાપૂજા કરવી. છેવટે શિવનો મહાભિષેક કરી નૈવેદ્ય ધરાવવો અને પછી જાત જાતના પુષ્કળ ભોજનોથી બ્રાહ્મણોને જમાડવા. એ પ્રમાણે યજ્ઞ કરવાથી દોષની શાંતિ થાય છે. એ શાંતિ યજ્ઞ દર વર્ષે ફાગણ મહિનામાં કરવો. ખરાબ દર્શન વગેરે જો થયું હોય તો તરત જ મહિના સુધીમાં શાંતિ યજ્ઞ કરવો. એ મહાપાપ વગેરે થઈ ગયું હોય તો ભૈરવનું પૂજન કરવું. મોટો રોગ જો થયો હોય તો ફરી યજ્ઞનો સંકલ્પ કરવો. પણ પોતાની પાસે કંઈ ધન ન હોય તો દરિદ્ર માણસે દીવાનું દાન પણ કરવું. તે માટે પણ જે અશક્ત હોય તેને સ્નાન કરી હરકોય દાન કરવું અને 108 મંત્રો જપી સૂર્યને નમસ્કાર કરવા. સમજો 1000, 10,000, લાખ કે કરોડ નમસ્કાર કરવા. એ નમસ્કારો રૂપી આત્મયજ્ઞથી સર્વ દેવતાઓ સંતોષ પામે છે. તમારા સગુણ સ્વરૂપમાં મારી બુદ્ધિ જોડી છે, કેમ કે આપના નિર્ગુણ સ્વરૂપમાં બુદ્ધિ જોડવી તે મને ગમતું નથી. તમારા આમ દર્શન થતાં જ મેં અહતા મહતા છોડી છે. હું મારા દેહ વડે નમું છું અને હે પ્રભુ, આપ તો મહાન છો. આપ કંઈ શૂન્ય સ્વરૂપ નથી પણ મારા સ્વરૂપ છો, છતાં હજી હું આપનો દાસ જ છું એમ બોલી યથાયોગ્ય નમસ્કાર રૂપ આત્મયજ્ઞ કરવો અને પછી શિવને નૈવેદ્ય ધરી પાન ધરવું. પછી પોતે શિવને 108 પ્રદક્ષિણા કરવી અથવા બીજા પાસે 1000, 10,000, લાખ કે કરોડ પ્રદક્ષિણા કરાવવી. શિવને પ્રદક્ષિણા કરવાથી તે જ ક્ષણે બધા પાપ નાશ પામે છે. દુઃખનું મૂળ રોગ જ છે અને રોગનું મૂળ પાપ છે. પાપનો નાશ ધર્મથી જ થાય છે, માટે શિવને ઉદ્દેશી કરેલો ધર્મ પાપને દૂર કરવા સમર્થ થાય છે. શિવના ધર્મોમાં પ્રદક્ષિણા મુખ્ય કહેવાય છે. ક્રિયા સાથે જપરૂપ ઓમકાર એ જ પ્રદક્ષિણા છે. જન્મ અને મરણ એ જોડકૂપ માયાચક્ર કહેવાય છે અને શિવનું માયાચક્ર બલિપીઠ કહેવાય છે. તે બલિપીઠથી માંડી પ્રદક્ષિણાના ક્રમે પગલે પગલે ચાલી બલિપીઠમાં પ્રવેશ કરવો અને પછી નમસ્કાર કરવા એ પ્રદક્ષિણા કહેવાય છે. બલિપીઠમાંથી નીકળવાથી જન્મ પ્રાપ્ત થયો છે, પણ નમસ્કાર કરવાથી આત્મસમર્પણ થાય છે. એટલે જન્મ તથા મરણ રૂપ જોડકું શિવની માયાને સોંપાય છે અને એ જોડકું જેણે શિવ માયાને અર્પણ કર્યું હોય
તેને પોતાને ફરી તે જોડકું પ્રાપ્ત થતું નથી. જ્યાં સુધી દેહ ક્રિયાને અધીન છે ત્યાં સુધી જીવ કર્મથી બંધાયેલો છે. માટે ત્રણેય દેહને વશ કરવાથી મોક્ષ થાય છે એમ વિદ્વાનો કહે છે. માયા ચક્રને બતાવનાર શિવ જ પરમ કારણ ગણાય છે. માટે શિવની માયાને એ જોડકું સોંપી દેવાથી શિવ જ તેને દૂર કરે છે. એ જોડકાની કલ્પના શિવે કરી છે. માટે શિવને જ તે સોંપી દેવું. હે વિદ્વાનો, નમસ્કાર અને પ્રદક્ષિણા શિવને ઘણા જ પ્રિય છે. માટે પરમાત્મા શિવને પ્રદક્ષિણા તથા નમસ્કાર કરવા તેમજ ષોડશોપચારથી કરેલી તેમની પૂજા પણ મહાફળને આપે છે. જગતમાં એવું કોઈ પાપ નથી જેનો નાશ પ્રદક્ષિણાથી ન થાય. માટે પ્રદક્ષિણાથી જ સર્વ પાપોનો નાશ કરવો. મનુષ્ય શિવ પૂજામાં પરાયણ, મૌન વ્રત ધારણ કરનાર અને સત્ય આદિ ગુણોથી યુક્ત થઈ શિવની ક્રિયા, તપ, જપ, જ્ઞાન અને ધ્યાન એમાંનું દરેક કરવું જોઈએ. જેથી ઐશ્વર્ય, દિવ્ય દેહ, જ્ઞાન, અજ્ઞાનનો નાશ અને શિવનો સહવાસ તે ક્રિયા આદિના ફળ પ્રાપ્ત થાય છે. એ ક્રિયા વગેરે કરવાથી અજ્ઞાન દૂર થવાને લીધે માણસ ફળ પામે છે. તેમજ જ્ઞાનયુક્ત બુદ્ધિથી કરેલા તે ક્રિયા વગેરે જન્મને પણ દૂર કરનાર હોવાથી શિવ ભક્તિવાળો મનુષ્ય દેશ, કાળ, દેહ તથા ધન પ્રમાણે તે ક્રિયા આદિ કર્મો યથાયોગ્ય કરવા. ન્યાયથી મેળવેલા ઉત્તમ ધન ઉપર આધાર રાખી ડાહ્યા માણસે શિવના મંદિરમાં વાસ કરવો અને ત્યાં જીવ હિંસાથી રહિત થઈ સર્વ ક્લેશોથી દૂર રહેવું. પંચાક્ષર મંત્રથી જપેલું પાણી તથા અન્ન સુખકારક થાય છે એમ વિશ્વનો વિદ્વાનો સમજે છે. અથવા દરિદ્ર ભક્તને કેવળ ભિક્ષાનું અન્ન પણ આપનાર, જ્ઞાન આપનાર થાય છે એમ કહે છે. શિવ ભક્તિનું ભિક્ષાન શિવની ભક્તિને અવતારે છે. માટે શિવ યોગીને ભિક્ષાન જ શિવ યજ્ઞ છે એમ પંડિતો કહે છે. હર કોઈ ઉપાય, હર કોઈ સ્થાને સદા મૌન રહી તે શુદ્ધ અન્ન ખાનારે પોતાનું તે રહસ્ય પ્રકટ કરવું નહીં. કેવળ ભક્તોને જ શિવનો મહિમા જણાવો. શિવ મંત્રનું રહસ્ય શિવ જ જાણે છે, બીજો કોઈ જાણતો નથી. શિવ ભક્તે શિવલિંગનો આશ્રય કરીને જ વસવું. હે બ્રાહ્મણો, સ્થાવર શિવલિંગનો આશ્રય કરવાથી જ માણસ શિવ સ્વરૂપ બને છે અને ચરલિંગનો પૂજા કરવાથી અનુક્રમે અવશ્ય મુક્ત થાય છે. આ ઉત્તમ પ્રકારનું સાધ્ય અને સાધન મેં તમને ટૂંકમાં કહ્યું છે, જે પહેલાં મને વ્યાસે કહ્યું હતું અને મેં સાંભળ્યું હતું. તમારું કલ્યાણ થાવ અને અમારી તે શિવ ભક્તિ દ્રઢ થાવ. હે વિદ્વાનો, જે માણસ આ અધ્યાયનો પાઠ કરે છે અને નિરંતર સાંભળે છે તે શિવની કૃપાથી શિવનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ય ઇમં પતેત અધ્યાયમ સહ યહ શૃણોતિ નરઃ સદા શિવ જ્ઞાનમ સ લભેત શિવસ્ય કૃપયા સદા. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેષર સંહિતામાં સાધ્ય સાધન ખંડ વિશે શિવલિંગના મહાત્મ્યનું વર્ણન નામનો 18મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.